પવિત્ર શ્રાવણ માસનો આજે બીજો સોમવાર છે, ત્યારે સુરતના મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે. હર હર મહાદેવના નાદ સાથે મંદિરો ગુંજી ઉઠ્યા છે. અટલ આશ્રમ મહાદેવ મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. લોકોએ શિવલિંગ પર જળ, દૂધ, બિલીપત્ર ચડાવી પૂજા અર્ચના કરી. પવિત્ર શ્રાવણ માસનો આજે બીજો સોમવાર છે, ત્યારે સુરતના મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે. હર હર મહાદેવના નાદ સાથે મંદિરો ગુંજી ઉઠ્યા હતા. અટલ આશ્રમ મહાદેવ મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. લોકોએ શિવલિંગ પર જળ, દૂધ, બિલીપત્ર ચડાવી પૂજા અર્ચના કરી. 17 વર્ષ બાદ શ્રાવણ માસની શરૂઆત પણ સોમવારથી અને પૂર્ણાહુતિ પણ સોમવારથી જ થાય છે. ગિરી મહારાજે જણાવ્યું હતું કે પારદેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ માસના સોમવારે વિશેષ પૂજાનું આયોજન પણ કરવામાં આવતું હશે. સવારે 4500 શિવલિંગ પ્રતિદિન બનાવવામાં પણ આવશે. અટલ આશ્રમ પારદેશ્વર મહાદેવ મહંત શ્રી બટુગીરીજી સુરત. બાપુ આશ્રમ કઈ જગ્યા ઉપર આવ્યો અને શિવ ભક્તો પાલ આરટી ઓફિસ પહેલા રાજન સિનેમા સામે રાધા સ્વામી સંસ્થાની બાજુમાં ભગવાન શિવની 25 ફૂટની પ્રતિમા તમને બધાને આવકાર આપે. તમે પધારો. શિવમાં શ્રાવણ મહિનો કેટલા ભાઈ ભક્તો ઉમટી પડે છે સવારથી સાંજ સુધી દર્શન આપે. મળસ કે 4 વાગ્યાથી શરૂ થાય. આમ તો 3 વાગ્યાથી કપલોનું 10 થી 12 કપલોનું પૂજા હોય છે. એ 7 વાગ્યે પૂરું થાય. 7 વાગ્યામાં તો પૂરી લાઈન થઈ ગયેલી હોય. અને હું જોઉં છું નવયુવા વર્ગથી માંડી બહેનો, દીકરીઓ, વડીલો બધા શિવાલયની અંદર ગમે ત્યાં કમસે કમ કાલે 10,000થી પણ વધારે માણસો કાલે શિવાલયમાં આપણા ત્યાં હતા. અમારે જમણવાર પણ મોટું હતું. 12-15 2 થી 3,000 માનું રસોડું હતું. ફરાળ નહીં બધું એ વ્યવસ્થા. તો એની અંદર ખૂબ પબ્લિક અને ખૂબ આસ્થા લોકોની શિવના પ્રતિ વધેલી છે. આપણે જોઈ રહ્યા છીએ. અને હકીકત જીવનો ઉદ્ધાર જ શિવના સાનિધ્યથી જીવનો ઉદ્ધાર થાય છે. ભારત શિવલિંગની પૂજા કરવાથી શું મહત્વ? શાસ્ત્રમાં કીધું છે કે પારદેશ્વર પૂજનમ સર્વ સિદ્ધિ લભતે. એમ કે પારદેશ શિવલિંગની પૂજા અર્ચન કરવાથી દરેક કાર્યોની સિદ્ધિ થાય. રાવણ સંહિતામાં કીધું પારદેશ્વર પૂજનમ સર્વ સિદ્ધિ લભતે. એટલે દરેક કાર્યની સિદ્ધિ માટે પારદ શિવલિંગ એ સર્વશ્રેષ્ઠ શિવલિંગ છે. જે લિક્વિડ ફોર્મની ધાતુ છે એને ટોચ કરી અને શિવની આકૃતિ આપવામાં આવે અને એની અંદર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરી આજે ચેતન શિવલિંગ, નાભી સાહિત્યનું શિવલિંગ એ દરેક કાર્યની સિદ્ધિ આપતો હોય છે. આવા મિત્રો સાથે મળીને શિવની આરાધના કરીએ. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.